નવસારી મહાનગરપાલિકા શહેરના વિસ્તારોમાં વરસાદી જળ વ્યવસ્થાપન વધુ વ્યવસ્થિત, સંશોધન આધારિત અને સમય સૂચક બને તે હેતુસર ડિજિટલ રેન ગેજ મીટર 4 ઝોનમાં સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરી છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા ડિજિટલ રેન ગેજ મીટર 4 ઝોનમાં સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરી છે। આ ડિજિટલ મીટરના માધ્યમથી મહાનગરપાલિકા રિયલ ટાઈમ રેનફોલ ડેટા મેળવી શકશે, જે પાણી ભરાવા જેવી પરિસ્થિતિઓમાં ઝડપથી નિર્ણયો લેવામાં અને મેઘ સપાટીમાં વિસ્તારવાર મૂલ્યાંકન કરવા ખૂબ જ ઉપયોગી સાબિત થનાર છે। આ આધુનિક મીટરોનું સ્થાપન ફુવારા ડ્રેનેજ કચેરી, કબીલપુર ઝોનલ કચેરી, ઇટાડવા અને જલાલપુર વિભાગીય કચેરી જેવા 4 સ્થળોએ કરવામાં આવી રહ્યું છે, જેને શહેરના 4 મુખ્ય ઝોનના વરસાદી ટ્રેન્ડને વિશ્લેષિત કરવાની દ્રષ્ટિએ ખાસ પસંદ કરવામાં આવ્યા છે। મીટરમાં નોંધાતા મિલીમીટર આધારિત ચોક્કસ ડેટાને એક કેન્દ્રીય ડિજિટલ સિસ્ટમમાં રિયલ ટાઈમ અપલોડ કરવામાં આવશે, જેનાથી આપત્તિ વ્યવસ્થાપન તેમજ વરસાદી પાણીના શુદ્ધિકરણ અને સંરક્ષણ યોજના વધુ મજબૂત અને દ્રઢ બનશે। વધુમાં આવતા વર્ષોમાં આવી જ ડિજિટલ મોનિટરિંગ સુવિધા અન્ય ઝોન અને મહત્વના સ્થળોએ વિસ્તૃત કરવાની યોજના મહાનગરપાલિકા બનાવી રહી છે, જેથી શહેરના તમામ વિસ્તારોમાં વરસાદના આધારે યોગ્ય નિકાસ વ્યવસ્થા, રોડ પ્લાનિંગ અને નગર સુવિધાઓનું સમયસર આયોજન કરી શકાશે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।